સૌરાષ્ટ્રમાં સૌથી મોટા લોકમેળા માટે વીમો લાવવામાં આવ્યો છે। રાજકોટથી અત્યારે આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં લોકમેળા માટે 10 કરોડનો વીમો લાવવામાં આવ્યો છે। પ્રથમ વખત એક્ટ ઓફ ગોડ સાથેનો વીમો લાવાયો છે। કુદરતી આફતોની દુર્ઘટનામાં વીમો મળશે, ત્યારે 24 ઓગસ્ટથી 5 દિવસ સુધી આ લોકમેળો યોજાશે। તો 10 થી 12 લાખ લોકો લોકમેળાની મજા માણશે। તો રાજકોટથી હાલ મહત્વપૂર્ણ વિગતો પ્રકાશમાં આવી છે, જ્યાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે વીમો લાવવામાં આવ્યો છે। 10 કરોડનો વીમો લાવાયો છે। પ્રથમ વખત એક્ટ ઓફ ગોડ સાથેનો વીમો લાવવામાં આવ્યો છે। તો આ મેળામાં 10 થી 12 લાખ લોકો ભાગ લેશે। 24 ઓગસ્ટથી 5 દિવસ સુધી આ લોકમેળો યોજાશે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, લોકમેળા માટે 10 કરોડનો વીમો લાવવામાં આવ્યો છે। 24 ઓગસ્ટથી 5 દિવસ સુધી આ લોકમેળો યોજાશે। શું છે વધુ માહિતી? ચોક્કસથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળા માટે ₹10 કરોડનો વીમો છે તે લેવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર તરફથી આ જાહેર કરવામાં આવ્યું છે। સરોવર મેળા માટે 10 કરોડ રૂપિયાનો આજે વીમો જ્યારે લેવામાં આવ્યો, ત્યારે ચોક્કસથી લોકમેળા માટે પ્રથમ વખત એક્ટ ઓફ ગોડ સાથેનો વીમો છે તે લેવામાં આવ્યો છે। મેળા દરમિયાન કોઈ કુદરતી આફત જેવી કે વીજળી, વાવાઝોડું, ધરતીકંપ અને ભારે વરસાદના કારણે દુર્ઘટના સર્જાય તો વીમો મળશે। આ પ્રકારની એક જાહેરાત છે તે કરવામાં આવી છે। આગામી 24 ઓગસ્ટથી 5 દિવસ સુધી આ લોકમેળો યોજાવાનું છે, ત્યારે અંદાજિત 10 થી 12 લાખ લોકો આ લોકમેળોની મજા માણશે। અગ્નિકાંડ બાદ શહેરમાં ખાનગી મેળાનું આયોજન છે તે નથી કરાયું, માટે લોકમેળા ઉપર ક્યાંક ને ક્યાંક સમગ્ર ધ્યાન છે તે કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અગ્નિકાંડ બાદ શહેરમાં ખાનગી મેળાનું આયોજન નથી કરવામાં આવ્યું, ત્યારે આ લોકમેળા માટે હવે વીમો લાવવામાં આવ્યો છે। પ્રથમ વખત એક્ટ ઓફ ગોડ સાથેનો વીમો લેવાયો છે। તો 24 ઓગસ્ટથી લઈને 5 દિવસ સુધી આ લોકમેળો યોજાશે।